આ બહુ મોટી ભીખુદાન બાપાએ મને આ વાત કીધેલી છે, મેં પકડી લીધી. ભીખુદાન બાપાનો પ્રોગ્રામ હતો યુવરાજમાં, અને એ બહુ વીઆઈપી માણસ બસારે, એને ભાવ બહુ, કરોડપતિ માણસ, અને તેથી એડવાન્સ નું એકચ્યુઅલી બહુ ધારો નહીં. અત્યારે તો અમે એકચ્યુઅલી થોડાક લઈ લઈએ અડધા, અહીંયા કઈ લેવાનું નથી. આ બીજી વાત છે. હા, પણ ઘણા શું કે ખબર, પૈસા બહુ લે આ બધા. પૈસા બોલીવુડ વાળા બોલાવો તો ખબર પડે. ખાલી હાજરી 15 મિનિટ હાજરીના કેટલા લ્યો, અને ઈ ગીતનો જે પ્રોગ્રામના તો કરોડો રૂપિયા, 25 લાખ થી નાના કલાકારની એની શરૂઆત લ્યો. અને અમે માલ તો હાસો આપી છે. બોલા તો માલ પીએંગે, હમ તો માલ પીએંગે, મગરી કરપાટી મેં માલ પીએંગે, આવા કરી લઈ જાય. હા હા, ગીત હવે તો એ લગ્નોમાં એવા વગાડે છે ને, ઈ પી બધું. અમુક આપણે હાસવાનું છે બહુ સારું. હમણાં એક જણા લગ્ન હતા ને, તો લગ્નમાં 2-4 જણા બહારથી આવેલા, એ પી ગયા, ફૂલ પી ગયા. તો ખેતરમાં વાવેલા, ગામડામાં લગ્ન, ખેતરમાં નીકળ્યા. બોલો, હા બધા હાલ્યા જાય ને થોડોક આટો માર લેવો જોઈએ, લગ્નમાં આવ્યા છે. ખેતરમાં કોક ના મોલ નહીં રહેવા દો. ઈ જાતા હતા ને, એમ આમ જોતા જોતા પાળ વગરનો, બાંધ્યા વગરનો કૂવો જોઈ ગયા. વાડી હતી ને બાંધેલી ની માથે, નીચે હાવ બાંધેલી એમ. એમાં એક જણ આમ જોઈને કે, ઓ મોટા ગરીબ થઈ ગયો. કુવામાં જોઈને કે, તો બધા એમ કે, ઓહો હું થયું? ચાંદા મામા એ કે કુવામાં પડી ગયા. પુણ્ય મય છે, સમજ્યા? ઉપર હતા, ઉપર પંખી ને ખબર પડે નકર. કબૂતર ના અડધે વાયમાં અડધે પલે જઈ, ત્યાં કબૂતરે ગોખમાં માળો કર્યો હોય, અને કબૂતર ના બચ્ચા થાય ઈંડામાંથી. ઈ બચ્ચા તમે જોજો કેવી કુદરતની ગતિ. ઈ બચ્ચા બહુ ઊંડી વાયુ હોય ને, વચ્ચે હોય ને બચ્ચા, ઈ બચ્ચું આમ બહાર ડોકું કાઢે ને, આમ ઉપર જોવે ને તો આભ દેખાય ગોળ ગોળ, હેઠું જોવે ને તો પાણીમાં ગોળ આભ દેખાય. છતાંય ઉડવા શીખે એટલે ઉડે ઉપર જ. જેના કુળની પરંપરાને ખબર હોય મારે ઉપર જ ઉડવું પડે, મારાથી નીચે નો ધ્રુવકો મારા, ઈ એની વાત છે. આ પંખીડાને ખબર છે. કોઈ દી કે બે બાજુ આકાશ જ દેખાતું, હરકે હરકો ઉપરે વાડીમાં એવું હોય. તો આ જોઈને ચારે જણા કે મોટા ગરીબ થઈ ગયો, માનવતાનું કામ કરવું જોઈએ, લગ્નમાં આવ્યા છે. તો મીંદડી ગોતી આવ્યો એક જણો ગામમાં છે. મીંદડીમાં અહીંયા કઈ શોખોટ ન કરવી પડે, આંકડિયા વાળું હોય દોરી બાંધેલું, ઈ નાખી મીંદડી. બીજા આવ્યા, એ ફૂલ થઈ ગયા. અરે મોટા સમાજ સેવા કરવી જોઈએ. તો એ આવ્યા 7 જણા, એ દોરી નાખી આમ આમ કર્યું, ફૂટવાલમાં ક્યાંક ભરાઈ ગઈ મીંદડી. 7 જણા વળગ્યા, ખેંચો આવી જાય. ચાંદા મામા એ પડી ગયા, પૂનમ ના અંદર દેખાતા હતા. કરી 1 2 3, ત્રીજો આંસકો માર્યો ને દોરી તૂટી, ધડાંગ કરતા સીતાપાટ પડ્યા. તો ઉપર ચંદ્ર દેખાણો કે ઠેકાણે ગયો બરાબર. એને એમ કે આમ ઝૂંટ મારી તો ઉલડીને હતો ને વહી ગયો, અમે ફુગાડી દીધો એમ. હવે ક્યાં ચાંદો ને ક્યાં તમે, એની ક્યાં વાત છે? પણ જેને જીવવું છે એના માટેની આ ક્યાં હતા આપણે મુકેશભાઈ? ભાવ તો ગાય છે. હા, ભીખુદાન બાપા વાળી જો વાત કરતો હતો. ભીખુદાન બાપાએ બહુ સરસ વાત કરી. તો વીઆઈપી માણસનો પ્રોગ્રામ ને લગ્નમાં પ્રોગ્રામ, અને એને ફરમાઈશ આપી ભાડાનું મકાન ગાવ. હા, તો જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. લેહે જમડા જાલી, તેથી કરવું પડશે પલમાં ખાલી. આ કડિયું આવે ને, ભીખુદાન બાપા કે ઈ નહીં ગાવું, ગાવ ગાવ. તો છેલ્લે ગરદણી પોતે આવ્યું, ખાસ એક ગીત હાટું તમને બોલાવ્યા છે, ઈ તો ગાવું જ પડશે. ભીખુદાન બાપા કે તમે એડવાન્સ મોકલ્યા? કે ના. મેં લઈ લીધું કઈ તમારા પાસે? કે ના. તમે એડવાન્સ મોકલ્યા નથી, મેં તમારા પાસે કઈ લીધું નથી. પ્રોગ્રામ પૂરો કરો, હું નીકળું છું. પૈસા નો આપો તો કઈ નહીં. લગ્નમાં લેશે જમડા જાલી ભજન મારાથી ન ગવાય, એટલા માટે હું નહીં ગાઈ શકું. ભલા માણસ, આ ચાલ નતું હશે. ક્યાં હું બોલવું એ શીખવું ન જરૂરી નથી, હું ન બોલવું એ પણ શીખી લેવું જોઈએ ચારણ ને. હા, ઘરનો ડાયરો છે એટલે તો ભગવતીઓ આવે, એટલા માટે કે હજી મારી આઈ જાગે છે રે. મઢડા વાળા રે મારી તોલા બાળની ખબર રાખ, બાળની ખબર રાખ, મારી તોલા છોરુની ખબર રાખ. ઉગમણા ઓરડા વાળા રે મારી
ધોળા બાળની ખમેર રાખ કાળી અંધારી અને કાય શું દેવી વરણ માથે પડી માથે પડી જાગતી જો તું મઢડાતી બે અરે જાગતી જો તું મઢડેતી બે મોળી આયુ કી પર લાખા શીર રોવડી વાલી ચારણો નાસ એક ચારણો નાસ અન પાપે કીધો પેસા કીધો માએ કાળ જાગની હામે સપાકરું લેવું છે મારે 2 કલાક ને 5 મિનિટ થયો ખબર ન રહી આપ પણ બધા બેઠા છો એમાં 2 કલાકાર બદલે આટલી વારમાં પણ આકડી સાંભળજો મારું લખેલું ગીત છે સાજા સાજા તારા સ્વરૂપ નિત તાજા પાપ મારી પરમાણ દેના નામે આયે કંઈક પર ચાલાતા આયે કંઈક પર ચાલાતા તું 3 લોકની રાજા અને 4 જુગ તે સાજા 4 જુગને ઉગતા સૂર્યને પીવા વાળી આપણી આયુ આપણને આપણી આયુએ ચારણત્વ આપ્યું છે આપણી બહુ મોટી જવાબદારી આવી જાય છે જ્યારે જ્યારે નીકળી ત્યાં ખબર પડી જાય કે આ તો ચારણો છે
અને આજ પણ આમાનિયા આપણે જીવી એટલે આપણી આમાનિયા રાખે છે, અને જેને રાખવા જેવો એની પાસે આપણે અપેક્ષા રાખવાની છે. હા, બાકી ખાખરા ખીલખોડી આંબા રહમાં કઈ જાણે નહીં એની વાત નથી. પણ એવો આ રાજકોટનો ડાયરો અને 2 કલાક સતત સાંભળ્યો. આગળ હજી એવું નથી કહેતો કે નહીં, પણ જેવી મોજ આપણે આનંદ કરશું. પણ રાજુભાઈ અમારા વડીલ છે, એ પણ ખૂબ સરસ લોક સાહિત્યકાર, આપણું ગૌરવ છે, એમને પણ આપણે સાંભળશું. પણ મામા કુંવર અંજનીનો કોપિયો ને એને રોળ્યું રાવણનો રાજ, એમ અમરેલી ઉપર આજ ધાનાની રામો તખ્યો ભાઈ. અંગ્રેજને આવડ્યું ને એને કરીને અમારા વાળાને વાત નકર જર્મન જેવી જાત દુનિયામાં રહેવા દેત નહીં રામડો. અંગ્રેજને જર્મન આફીડા બળિયા જોતા બે એવું ત્રીજું ગેરીમાં તે રણ જગાડ્યું રામડા. એના માટે અમારા ગીગા બારોટ કહે છે, વાહ મૂકો વાહ, તમે સૌથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો. યુવાનો માટે મારી ગઝલની 2 કડી કહી દો. તમે સૌથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો, ને મીઠેરી મીઠ માંડો તો નૈનના નૂર લાગો છો. હવે કડી સાંભળજો ખાસ યુવાનો માટે. મળો છો એકલા સામે કૂણો અંકુર લાગો છો. કૂણો અંકુર જે ઉગે ને એને આમ બરોબર પાંદડે પેલા ઉગેલા હોય, આમ મર્યાદા વાળો હોય. આમ મળો છો એકલા સામે કૂણો અંકુર લાગો છો, અને તમારી સૈરું સાથે ગાંડા તૂર લાગો છો. તમે સૌથી હવાયા છો. પણ હવે નીકળી, અમે તો લોહી પણ રેડ્યા તમારા રંગ બદલાવા. સાંભળજો, અમે તો લોહી પણ રેડ્યા તમારા રંગ બદલાવા. તમે પીળાશ ના મૂકી હલ્દીની ધૂળ લાગો છો. તમે સૌથી હવાયા છો. લોહી રેડવા પડે, એમનું નથી. અને લોહી રેડ્યા પછી એ રીતે જીવ્યા પછી એના પ્રમાણ આપે, તરત જ પરિણામ આવે. સાહેબ મેરુભા બાપુ જાતા હતા છત્રાવા, મેરુભા બાપુ આપડા એ મૈયારીના પાદરમાંથી નીકળ્યા, ઘોડલી માંથી સવાર થઈને મેર ડાયરો બધો રે એ તળાવની પાળે માટી ભરતા હતા ગાડામાં. મેરુભા બાપુ કીધું રામ રામ ડાયરા ને, રામ 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 રામ. કયું ગામ? તો કે મૈયારી બાપા. કે કયા પંથમાં છો? રામાપીર ને માની. આમ બધાય સનાતન પણ રામાપીર ને માની. કે તો ભજન ભાવ કરતા છો, કે આ 11 હોય બીજ હોય ભજન ગાઈ, કે ઓલું ભજન ગાવ, તોડી સરોવર પાળ, સતી રાણી તોડી સરોવર પાળ, ઈ ભજન ગાવ. હા ઈ તો બધાય ગાઈ. તો હું કામ પાવડા ત્રિકમુન કોદાળીઓ લઈને છોટ્યા છો ગામના પાદરમાં, અહીંયા પાળ તોડો છો? ગાડા છોડી નાખ્યા, પગે લાગીને કીધું અમારી ભૂલ થઈ ગઈ, હવે આજ પછી કોઈ દી આવી રીતે પાળ નહીં તોડી. આ બોલો અને અસર થાય, ઈ જીવન છે. બાકી તો એમનેમ તો વાતો કરી નાખવી તો બહુ હેલી છે. પરિણામ લઈ આવું કે કરી બતાવું સમાજ માટે. આ બધા યુવાનો, પ્રકાશભાઈને હું વર્ષોથી જોઉં છું, હું બહાર નીકળ્યું ત્યારથી હું જોઉં છું કે એ સમાજ માટે કાંઈક ને કાંઈક હોય એટલે ઊભા હોય. એને કામ તો હોય ને, એકચ્યુઅલી પરિવાર હોય, બધું હોય. એમ એની સાથે બધા યુવાનો જે જોડાણા છે બધા છે. એટલા માટે સાંજા તોડી આ પાંજરી આવી સાહેબ હળદીએ ગામડામાં લૂંટવાને પાડે દાડા, મારી ધમરોળી માડા કર્યા એક લડીકા પાતાળા સેટ લડીકા લાગીયા તકા લડીકા કોરંબા પીઠ પીથડીકા માર લડીકા જોટાણા સેડા દિગપાળા દિયા પાળે લડીકા નો ડાળે ડાળે મેદની છે તોરગર ચંદ્ર લાગે લંકાવાળા રામચંદ્ર પ્રેમ તાયા કોરંબા પાડવા. હનુમંત ધમવાને નકા ડાળા ધમ ખાયા બે વાળા કાળા ઘોડી આવી સાઈડ મને દોલતીએ ગામડામાં મૂઠું વાને પાડે તાડા, મારી ધમરોળી માડા કર્યા. મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો હાથવા છે. કૂડો દેવરો મંડાણ મૂળ ગીરી મેરી સબે કૂડો કૂડો હે તમે કો પીટ કૂડો યા કૂડો હે પરબ ભવન જનાબ કૂડો દીવ ધારી નહીં કૂડો હે ત્રિગોપા. અને હવે છેલ્લે કડી બોલું એમાં હરર આવે. બધાય મારી યારે બે હાથ ઊંચા કરીને હરર નો નાદ કરજો. હરર આવે ત્યારે